કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઊભું થયું છે। છેલ્લા 1.5 કલાકથી વીજળી ગુલ થઈ છે, જ્યારે અમુક વિસ્તારમાં ફરીથી જે વીજ પુરવઠો છે તે પૂર્વવત થયો છે। 23 શહેર અને 7 જિલ્લાના 32.37 લાખ ગ્રાહકોને અસર થઈ। સુરત શહેરના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ફરી પૂર્વવત થયો। શું આશા અપેક્ષા હીરા ઉદ્યોગની કયા પ્રકારની સ્થિતિ? બસ અત્યારે હું એક જ માગણી કરું છું સરકાર પાસે કે નુકસાન થયું છે, પેકેજ આપે બરાબર। બીજા નંબરમાં જે કારીગરો સુસાઇડ કરવા નીકળ્યા છે, પડ્યા છે, તો એ સુસાઇડ ના કરવું પડે એ માટે રત્ન કલાકારોને પેકેજ આપે સારામાં સારું। તો સુરત શહેરના કેટલાક વિસ્તારમાં જે વીજ પુરવઠો છે તે ફરી એક વખત શરૂ થયો છે। 1.5 કલાકથી વધારે સમયથી જે વીજળી હતી તે વીજળી ડૂલ થઈ છે। ડીજીવીસીએલ દ્વારા આ પ્રકારે માહિતી આપવામાં આવી છે કે 400 કેવીની હાઈ વોલ્ટેજ સોર્સ લાઇન ડ્રીપ થઈ હતી અને જેને સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર જાંબુઆમાં રિસ્ટોર કરવા માટે જે મેનેજની કામગીરી છે તે ચાલી રહી છે અને આખા દક્ષિણ ગુજરાતમાં જે આ સમસ્યા છે તે જોવા મળી હતી। ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં મોટા ભાગે ડાઉનફેઝ જોવા મળ્યો હતો અને 1 કલાકથી વધુના સમયથી વીજળી ડૂલ છે। હવે ફરી એક વખત વીજ પુરવઠો છે તે અમુક વિસ્તારમાં ફરી પૂર્વવત થયો છે। દક્ષિણ ગુજરાતમાં મુખ્ય વીજ પુરવઠાનો સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રીપ થતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અંધારપટ જોવા મળ્યો હતો। જે કારખાના છે હીરાના તે કારખાના પણ બંધ થયા હતા। સરકારી ઓફિસોમાં વીજળી ડૂલ થઈ હતી, જેને લઈ કામકાજ અટકી પડ્યા હતા। ફ્લેશલાઇટ ચાલુ કરી સરકારી ઓફિસોમાં કામકાજ કરવાની ફરજ પડી હતી, તો લોકો હાથ પંખા વડે ગરમીમાંથી રાહત મેળવતા પણ જોવા મળ્યા હતા। ત્યારે ટોરેન્ટ પાવર હેઠળના જે 50% જે વિસ્તાર છે ત્યાં ફરી એક વખત જે વીજ પુરવઠો છે તે પૂર્વવત થતો જોવા મળી રહ્યો છે, જ્યારે અમુક વિસ્તારમાં હજુ પણ વીજળી જે છે તે ડૂલ છે અને આ વીજળી ડૂલ થવાને કારણે 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામમાં જે વીજ પુરવઠો છે તે ખોરવાયો હતો અને આ વીજ પુરવઠો ખોરવાતા 32,37,000થી જે વધારે ગ્રાહકો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। પરંતુ સારા સમાચાર એ કે હવે 50% જે વિસ્તાર છે ત્યાં વીજ પુરવઠો ફરી એક વખત પૂર્વવત થયો છે। 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ જે હતી તે સર્જાઈ હતી। રેલવે વ્યવહારને કોઈ અસર નથી થઈ। જે રેલવે વ્યવહાર હતો, જે રેલવેની ટ્રીપો હતી તે સમયાંતરે ચાલુ જ રહી હતી અને ત્યાં કોઈ જ પ્રકારની જે અસર હતી તે જોવા નથી મળી। તો આ તરફ નવસારીમાં પણ કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ હોય તે પ્રકારના દ્રશ્યો। ગણદેવીમાં લાઇટ ગુલ થતા વિદ્યાર્થીઓ હતા તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। શાળા હાલ અત્યારે ચાલુ છે, શાળાનો સમય ચાલુ છે। બપોર પાળીવાળા જે વિદ્યાર્થીઓ હોય તે શાળાએ હોય ને તે જ દરમિયાન આ પ્રકારે વીજળી ડૂલ થતા જે વિદ્યાર્થીઓ છે, બાળકો છે, તેઓને પણ અસર જોવા મળી હતી। એક તરફ હવામાન વિભાગ દ્વારા હીટવેવને લઈ આગાહી આપવામાં આવતી હોય છે, ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે અને તે જ વચ્ચે આ પ્રકારે લોકોને સમસ્યા ભોગવવાનો વારો આવ્યો હતો। સારા સમાચાર એ કે સુરતમાં ટોરેન્ટ પાવર હેઠળ આવતા 50% વિસ્તારમાં લાઇટ જે હતી તે ચાલુ થઈ હતી। અમે સ્થાનિક જીબી ઓફિસમાં જાણ કરી છે, પણ એ લોકો એવું કહે છે કે પાવર કટ ઉપરથી થયો છે, એટલે અત્યારે અમે ફોન કરતા નથી, પણ લાઇટ આવે તેની રાહ જોઈએ છે। વિદ્યાર્થીઓને થોડીક જે વિદ્યાર્થીઓ કીધું કે સાહેબ ગરમી બહુ પડે છે, છતાં પણ અમે એવું એમને કીધું કે સહન તો કરવું પડશે, આપણે કોઈ વ્યવસ્થા કરી શકીએ નહીં, તો બારી બારણા ખુલ્લા કરીને ત્યારે હવાની અવર જે થાય એવું અમે એમને કરી આપ્યું છે। એટલે સારી રીતે અત્યારે પરીક્ષા તો આપે છે, પણ પાવર કટ જાય એ યોગ્ય નથી। આ 16 સેશન પૈકી આજે ફર્સ્ટ ટાઈમ લાઇટ ગઈ છે, પાવર ગયો છે, આવું બનતું નથી અને અમારે એ રોજકામ બી કરવું પડે। આ બાબતે રોજકામ પણ આપીશું। રોજકામ અમે 3 નકલમાં આપીએ છીએ, પણ ઉપર ડીઓ સાહેબને પણ અમારે ત્યાં સ્કોડ વાળા સાહેબ પણ આવેલા છે અને સ્કોડ વાળા સાહેબે ડીઓ સાહેબને પણ જાણ કરી। અમે સ્થાનિક જીબી ઓફિસમાં જાણ કરી છે, પણ